તમે તો આખો ખેલ બગડાયો અને તેમાં કે તો ભેગો નતો રાબર આ તો રતા રહ્યા કેમ રતા રહ્યા શું આસકી ઉપડી પડી છે એટલે ઉપાડો દવાખાના ભેગા કરો ઉપાડો એટલે પણ ચાલ તો ને આખો ગયો મારો આખો આયને રીવની નહીં પડી જીવતાની પડી છે અરે ચપ્પુ ચમ ના આવ્યું ચપ્પુ કહેતું હતું કે કોઈ કીર્તિવાળાનું કામ આમ બોલે ને ત્યાં આમ કરતા હતા ને એ બધા શું થયું તારે ચપ્પુ આરો આબાનું કહેતો જ તો પણ આવ્યો છે ને એટલે આ કાચુડો મારો બસ કે શું કરતો છે મારે કેવું કર્યું છે ઓલે રોયલ રાજા મારે ને એમાં મારું સેટિંગ થયું કાજુ હે કાજુ આવો શું કરે બેઠો છો તમને ધરું જાય એટલે ત્રુજુની તાર શું કરવું પણ જમા એટલે ત્રુજુ જ પડે ને ઓલા રોયલ રાજાને તો માર્યો હોય એટલે એમાં ના થવાનું થઈ ગયું છે શું થયો શું એટલે મારો તમન થઈ ગયો પડી ગયો છે તે તાર સામે રાખવા પડે તમન સાથે તો તાણ એટલે એમ નતું તાણ આ ધોરતો તો મારીને હા એમાં પડ્યો થશે તે એ તો અને ઈકન પડેલો છે અહીંયા પડેલો છે હા સડ્યો છે શું બોલા હું કહું હા? તું ટેન્શન ના લે એ તો હું કીર્તિની વાત કરી લઉં વાત પતી જાય હે? અને બીજું હું કહું હા તે પછી હું રોયલ રાજાના માણસો કાંઈ આગળ પાછું કરવાનું કે છે તે શું કરવાનું છે કીર્તિને પૂછવું પડશે આપણે કહું કરવું છે એટલે કીર્તિને પૂછું પૂછ પૂછવું નહીં હા? તોડી નાખશે કીર્તિના ઘરે બેઠી છે ને ઓલા તારા બાપા તોડી નાખશે મારી હું કહું છું એની તાર ત્રુજારી છે બગડી ના થાય હા તો એમ તને કહું છું એટલે કહું છું મારે એનું ઈ જ છે તારા બધું બગડી ના થાય એમ બીજું કઈ નહીં આ તો ઓલાને બોલાવો હે બોલાવવું જ પડે ને આ તો બોલાને ભેળા કરો ને હું કરવાનું છે હીરા પૂછવું આમ જાણ તો કરવી પડશે ને કે જાણ તો. હીરા હું કરું છે જોવું પડશે કરવું તો પડે ને. કીર્તિને પૂછી લઈએ કેવું કરવાનું છે હવે હવે તાણ મારું ના થવાનું થઈ ગયું રોયલ રાજા ને મોસું ને માથાના બાલ હાલ કાપી લાશ્યા મને મારવારું કાશું કરીને દાવા જઈને કંઈ સેટિંગ નથી થાય એમ ધરુદાથી છૂટી છે તારથી કાશું એ કાશું હાકડા બેસ બેસી પુંડા બેસી લ્યા છું બેહે મેં તો ઉલાની મોસ ને તાલ કરી છે મન તો ઉપાધિ પહેરી ગઈ છે ફડકો પહેરી ગયો ફોડા હવે તમે તો નતો કેતો લે ચપલા હું એમ જ કહેતો તો કે મેં હવે કીધું, મો શું કહો છો હા? કે હાંકડા હા? આપણે છે ને પેલા એકદમ ના આ રોયલ રાજાના ટીમને શું કાંઈ કરાય રહ્યા એ પેલા જાણવું પડશે કઈ બીજું નહોતો ના કરતો ને આપણે ટાલી થશે ઉપર જશે કીર્તિના ઘરે બેઠી છે ઈ વાતે હાસી હે મારવારું મારા થાટ થઈ ગયું છે ને હવે બીએન મરી જવું રમું તો બિયાવાનું નથી લે આ કીર્તિ આપણને ફૂલ ઓર્ડર આવેલ છે કે તોડી જ નાખો તમે તાર બસ ઈ જ કરવાનું છે અને બરાબર. પછી એક વાત તો મને માર પડી આમ આવ્યા છે કેવું આમ આવ્યો રોયલ રાજા છે ને, આખો દાડો આમ જ કરતો એ તોડી નાખ્યું ઓલે ઘસી નાખ્યું અરે, ઘસી નાખ્યું, મને તો એમાં આમ આવ્યા છે આવત ના પણ બીજું છે હવે તું ના રખાય બેડા તૂટી જોય પાછા ના એમ તો અસોળી રાખવો પડે ભેગું. હા, એમ કહું છું તે હવે હું કહું છું હા? કે તમને ખબર પાડવા થશું જાવું તો પડે જ ને અહીંયાના માણસોને કોક એકાદા ને હવે આમ આપણે જો ને અંદર એક જણા જોવા આમ કે ચમચમ છે કેરેક્ટર વાતું કેવું છે શું એનું હા, વાતાવરણ કેવું છે એમ વાતાવરણ કેવું છે એ તો જોવું પડશે ને એમ હુએ તો પછી આપણને ખબર પડે કે આપણે શું કરવું એમ અરે વાત હુએ જોવું પડે ને એકલા આમ રહેતા ને એકલા ટોકર છે ફરતા નહીં પાછા તમે હા રડ હુએ હાલો લે હાલો મારા બેટા એ કે ફોન કરતા નહીં લાવજો મને સરપંચના ઘરે ઠેડતા વાજે ને કાવાનો કોઈ ઉકેલ ના અહીંયા શું જવાબ આલો છે જેવા જવાબ આલો એ આલી નાખી છે અમે પછી હવે અમારા વાળી કરવાનું ચાલુ કરાવે એને શું જવાબ આલો છે આ સરપંચ ઘરી શેક છે નથી શીખે લે સરપંચ લા શું બે થઈ જાવ ફોણા બે થઈ જાય મારા ભાઈ બોલો દવાખાને પડ્યા છે તમાર તો બધા ફોન લઈને આ બેહી રહેવું ફોણા મારતા રહેવું એટલે આપણને બારી નીકળે એવું રહ્યું જ નથી ને હવે તો આ તે પણ ચોથી રહે તમારા લખણો દેવો છે ને ને સુધી એવું છું છે હવે તો ને સુધી એવું આ તો પણ તો કરવાનું હવે પણ હું એકલો તો શું કરું ડેલિકેટ છે હું ફોન કરું છું ડેલિકેટ ફોન જ ઉપાડતા નથી તો હેડો ઈએ ના ઉપાડે તો કરો મારામાંથી કરો એમ કરો હા આપણે બે એક જણ અહીંયા જાતા હા તો હેડો હાડો એક જણ અહીંયા જાઓ ડેલિકેટ ઘરી એક જ નહીં દેવ હોય તમે તો મને ડીકલ લાવી આલો બસ ને કે પછી મારે ઝઘડો કરવો દીકરા મેરે નેકવાઈ નહીં ગયા હા બેઠા નહીં લ્યો અરે શું કરવાનું છે હવે તમારી કોને ભલા મને ફોન તમે ગતું ઉપાડતા નહીં માતાની છોકરી મને તો નહીં કરે તમે ડેલિકેટ કોણે બનાયા અલ્યા ફોન હેંગ મારી ગયો છે શું પૂછો હેંગ મારી ગયો મારા આખા મગજ હેંગ મારી ગયો પૂછો આને આ મારો
ભાઈ દવાખાને પડ્યા હું તમારો ફોન એમ મારી પીકડા વાળીને કોડાન પરાતા અલ્યા પણ હવે યાને હવે આ ઓલ્યો હામીદજી પટેલ અને છે ભાઈ ડેલિકેટ કોણે બનાવ્યો છે અમી બનાવ્યો છે અલ્યા હોય પણ થોડુંક ધીરેજથી કામ લેવું પડે આઈ પાછળ ધીરેથી લે હવે તો ધીરેથી રહેવું કઈ રાખ્યું જ નથી હા અલ્યા આપણે બધું કરાશો ટેન્શન કમી ના લો એને ગુજરાતમાં થવાનો પગ ઘટાવું આ ટેન્શન નથી લીધું ને એમ જ આ દાડા આવી પડ્યા છે એમાં દે આ બધું ગયું છે અલ્યા તમે ટેન્શન ના લો અત્યારે હાલ જ આપણે એની ચર્ચા વિચારણા કરવાની છે હું હમણાં અત્યારે તમને ફોન કરવાનો તો 4 વાગે કલ્યા ભેળા તો બધાય હવેલીએ એટલે તમારે શું જવાબ આલવાનો છે કહો હવે આપણે થોડી વાર રહી હા. તમે બેહો હા. હું આવું રહ્યો છું હા. બરોબર અને પછી આપણે મીટિંગ એમ કરવાની કરી છે અને તમારે હરતી આવું છે એમ ને? ના અલ્યા બી કોણ છે એમ તો હા યા એમ એને હવે સમજાવવા શીખ મારે સમજતા જ ગતું નથી એટલે આ મારે મીટિંગ પહેલેથી ઉપર બધું કરવું પડે અમે તાર મેળાવે ને કે મોયા હલવાઈનું ગળો વાંધો ને હવે હું શું કહું છું ચા બતાવો શીખે ભલામણા ઘડીમાં તમે તમે અહીં બેહો હું આવું રહ્યો છું અને પછી આપણે આની મીટિંગ કરવા જે રીતનું કામ લેવું જે રીતની એમની અટકાયત કરવી એટલે એટલે તમે શું તો પડશે ને બીકને મારી આવી નહીં ગયું હા આપ્યો છું હું એ આ વાત છે તમે આ અત્યારે હાલ ડબકો કાર્યની વાત છે. હા. તમે અહીંયા જઈને શું કરશો હું એમ કહું છું. મેં તારી અમ્મી કીધું અત્યારે લાસુ પાછું થાય છે હા અહીંયા જઈને તમે શું દાડા વાળશો એટલે આ હોય પણ આ તમે શું બના આવતા વાટે કર્યું કે નહીં એમાં મને તો અમને ઘાત વાગે કે હા. હે હા. 5 મિનિટ બેહો ખાલી હા. 5 મિનિટ બેહો આટલા દાડા વીતી જાય 5 મિનિટમાં હવે શીખે શું ઉખાડી લેવાના કાંઈ ના ઉકળેલા આ તો રાત નીકળી જાય છે હવે તો હે હવે ચપ્પા હું શું કહું છું બોલો ના હોય તો આપણે ચપ્પા મિલ્યો હોત તો જપાન મેલા આપણે ચપ્પા તો બિયાવાનું નહીં લ્યા એટલે મારથી બગાડી નાખે એમ કરે હાથ ફોટો માર તો તમને તો હમણાં સોયું પડી નથી તામનસાની વાત નહીં એ ચાર હોયલ રાજા હાજર હોય તો તોડીને હશો છો કહું હણા બધું સાફ ન કરી નાખું ફોટા મેં તારે શું કરવાનું છે કોઈ એની મીટિંગ થાય કે નહીં એ ખાલી ચેક કરીએ કે શું પ્લાન્ટ બનાવે છે તો આપણે એ પ્રમાણે પ્લાન્ટ બનાવતો ફાવે બુડા હાર તમે આવી પારો હું જોતા હો આ તું જોતા આવજે જજી અમે હવે બેઠા છીએ ના હોય તો પાળી ના થાય કોઈ હોય જો હવે હું ફ્રેશ થઈ ગયો છું બરોબર થઈ તો ને કેટલી વાર કરી છે તને ફોન અરે આ ફ્રેશ થવું પડે આ તો દસમનું લડવાનું અહીંયા પ્રેશર આવી જાય શું કરવાનું મારે અત્યારે હાલ નહીં આવી ગયું ને ના ના કમ્પ્લીટ છે અત્યારે તો બાસ છે ને યાર ઈ તો એટલે આવે થોડી ઘણી ઊંડું એમાં કઈ એવું બધું ના વિચારવાનું હોય બગડી ગયો છે હા આ તો હવે શું કરવાનું છે ઈ મુદ્દાની વાત કોઈ લઈ અત્યારે આપણે બતાવવાની પેલા જ નહીં મુદ્દામાં એવું છે ને હા કે આ અટેક કરવા વાળા હતા કોણ એના ઉપર આઈને પેલા એને ગોતો પેલા તો ઈયન મારવાના છે ઓય. અને કીર્તિ પટેલને તો છોડવાનું થાતું જ નહીં મને એક થોડુંક કાચું ઉપર વેમો લાગે રહ્યો છે હા એનો મળે ને હા હા એ તો મારા ભાઈએ કીધું ન માલ્યા છે ખાસ કાસુ ચપો હા. અને એક ભાઈ શું નામ માલ્યું ભોંગળ ભોંગળ કાક હતું હા એવું કંઈક નામ હતું આ એમ? ત્રણ જણાનું તો એણે દવાખાનામાં ન માલ્યા એમ ને ઓય. તો એને અટેક કરવાની છે સીધા પેલા એનું ઉપાડી લેવાના છે. હા, બસ અને પછી એના દ્વારા કીર્તિ અહીંયા બોલાવી છે અને પછી વસૂલ હા બરાબર સરપંચ બરોબર રેતુ મજબૂત પાછા તમે મજબૂત નહીં ને તો અમે તો મજબૂત જ છે હે હા સરપંચ તો રેડી છે ડેલિકેટ તમે ઢીલી મેલો છો થોડી તમે ખરેખર સમજી રહ્યો છો એટલે આ મારો ઢીવટો પડી ગયો છે ને ભાઈ તો લેવા નેરું બાકી હું લડ્યા વગર નથી રહેવાનું તમને કેમ કે સરપંચ તો ગ્રાન્ટ કઈ કઈ ટેટા દેવા થઈ ગયા પાછા નહીં પડે હવે અરે હું એ તાર કઈ ઓછા થણ્યા નથી આમાં ખાતા. કરતા ખૂબ ખાય આમાં કદાચ ન હોય તો અહીંયા તો અમે સાળી ના લાવવાનું એવું છે તો? હારું તો હવે શું કરવું છે બોલો આપણે હવે 4 વાગે હા. એટલે સીધા રવાના થવાનું છે ડાયરેક્ટ સુરત હમ ડાયરેક્ટ સુરત ની ટિકિટ કઢાવવાની બરાબર ને બરાબર પણ ગમે તેમ છોડવાના ખરી ઓડવાના પાકા મારા જેવી વાતો કરેલા છે સાના સાના જેવી વાતો કરેલા થોડી નાખવા છે ને આમ કરો ને બાપ લે રે જેવી આને બોલે છે હું મને તાજ હટવું કેવું પડશે ને કાલે તો કઈ રાખે એમ નહીં અરે ઓય ચપ્પા હું ભલે પણ તારે એ ઓલા તો વાતો કરેલા છે ને ચેવી ચેવી વાતો કરેલા ને કીર્તિ પટેલ ને નહીં રાખવાના અને પેલા તો કે ઓલા જે મારનારા હતા ને ઈયન ગોતો ઈયન કે ઈયન તો રાખવા જ નહીં મૂળ મારું કઈ નતા કેતા ને. તારું ને પટેલનું ઈએ કે હા ઈ કે ઓલા મારીને જતા રે રોયલ રાજાને એને કે આ તારી ટાલ કરી છે ને મોસું કાપી નાખી એની ચેવી ચેવી ચર્ચા કરે છે એટલે આપણું કીધું કીર્તિનું કીધું એટલે આ કીર્તિનું તો કીધું પણ પેલા તો કે આપણે ઓલા મારે ઈને પકડો કે પેલા તો કે એવું છે અને કેટલા જણા છે રે એ ત્રણ દિના છે ઈ. એમ તો જોવા જવું છે ચોકન છે એટલે એ હેડજો, હેડજો, હેડજો. ઓય ચપ્પા તું મોર રે ભાઈ તમે મન મરાઈ શું નાખો છો? આ કશો તમારે ખાલી મોર રે તું બુડા એમ કહું છું
ઓયાજી કહો આવજે તમારે છે ને કાઠું રહેવાનું છે એને છોડવાનું થતું નથી. મારા ચપા આ કોક પ્લાન્ટ બનાવે છે એટલે આપણા નવા તો છે રૂબરૂ જવું પડશે ખોનગી રહીને જોઈએ ઈકન જઈને હોવા હા હેડજો તું તાર હેડજે તું હવે મેં જોઈ લીધું બધું હેડજે બે થશે ચપા જોજે એવું છે હું કહું છું એક એક જો અને હંતે હંતે બેસી જો એમ કહું છું ના ભલે તું જજે હું હમણો જજે એટલે પકડો કે લે એટલે નહીં પકડો તું બેસી જા તું થઈ ખેલો જ ખરી ગયા કકડાય કહું છું અને શું છે કે તારી લોહો ગરમ છે થોડો એટલે મૂકો છું પેલા બોલે કઈ ન પડે એટલે કીર્તિ તો આખું તી આવશે હા તો પછી નહીં હા તો હેડો તમે તારે છોડવા દે હેડો તૈયારી કરો લ્યો હવે તૈયારી હું કહું છું ભાઈ મારંગા બેસજે તું મારા જોરો ચો પ્લાન્ટ બનાવીને બેઠા છે જો પ્લાન કર્યો હા હવે હું કહું છું લડવાનું થાય છે લડી જ લેવું છે હવે લડી થાવું લેવું છે. થાય. હવે થાય રેડી બરોબર પોત મિનિટ રહેજે તું કીર્તિને ફોન કરી દઉં કે ફોન કર કીર્તિને હલવાઈ લાશા કીર્તિમાં આપણે બાર ખાઈને મરી જવાના છે. હેલો કીર્તિ તું ચોકન છે અરે તું ઈ ચો સુરત બેઠી છે એટલે સુરત બેઠી છે એટલે ભાઈ એમ નાખીશ ટાટું પાડી હરકે કે ટાટુ એટલે એમ નહીં હું કહું છું કે તું સુરત છે પણ ખરા પણ ઓલા રોયલ નગરને માર્યો એના માણસો કોઈ પ્લાન્ટ મારીને અમને મારવા આવે છે તે લડી લઈએ તે તારા ભોગવવું પડશે બધું અમે તો લડી લે માર ખાવું તો તારા ભોગવવું પડશે પાછું હા એમ હા તો વાંધો ને તો શું હતું ને કીધું લે તૈયારી તમે તાર લડી લ્યો એમ નહીં બેઠી ચૂકા બસ તાર હવે આજ છે ને કાં તો ઈ લે કાં તો આપણે લે બસ બરોબર બસ બસ તાર લડી દેવાનું છે એ ડેલિકેટ આ બેઠા એટેક કરવાનો ટાઈમ આવી ગયો છે થોડો હટ અને ઉભા શું હટસાડો માથે દાડી પડી જાન છો આમ તારી પડી ગયા હરા એમને આ ધોકો પાકો તમે ધોકા તો આ ધોકા દેવા કેમ ઓએ લે આ ખપન જીવ તો નીકળી ગયો લ્યા ઓએ એટલે આ પેરો હટસાડો ઉતરાવો કનો જીવ દે લે ઉતરાવો રામ તો ખાઈ ભાડો થઈ ગયો તમે માથે છે રામ તો આપણે અરે જો તમે તો આખો ખેલ બગડાયો અને તેમાં કે તો ભેગો નતો રાબર આ તો ગતા રહ્યા કેમ ગતા શું પાસકી ઉપડી પડી છે એટલે ઉપાડો તો આખના ભેગા કરો ઉપાડો એટલે પણ કોણ તો નીકળી ગયો મારો આખો આ એને રીવની નહીં પડી જીવતાની પડી છે